જય હિન્દ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે સરકારી ડોક્યુમેન્ટ બાબતે ગુજરાત સરકારનો એક મોટો નિર્ણય, જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરેમાં તમારા નામમાં ભૂલ હોય, જન્મ તારીખની ભૂલ હોય કે નામમાં જોડણીની ભૂલ હોય, પિતાના નામમાં ભૂલ હોય, માતાના નામમાં ભૂલ હોય કે તમારા નામમાં ક્યાંય સ્પેલિંગની ભૂલ હોય, તો આ બાબતે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. તેના વિશે આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું. તે પહેલાં મિત્રો, તમે આ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને આ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ કરેલી નથી તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. તો અહીં મિત્રો તમને જોવા મળે છે કે ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા છે તે પ્રેસ રિલીઝ છે તે જાહેર કરવામાં આવેલી છે અને આ પ્રેસ રિલીઝ છે તે 19/2/2024ના રોજ છે તે બહાર પાડવામાં આવેલી છે. એટલે કે આ એક ઓફિશિયલ માહિતી છે. તો હવે આપણે એ જોઈએ કે આ પ્રેસ રિલીઝમાં છે તે શું જણાવવામાં આવ્યું છે. તો મિત્રો, આ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં અહીં તમને જણાવવામાં આવ્યું છે કે સરકારશ્રી દ્વારા ઝડપી નિકાલ, પારદર્શિતા તેમજ કાર્યક્ષમતામાં વધારો થાય તે હેતુસર વિચારધારા અમલમાં મૂકવામાં આવે છે અને તે અંતર્ગત વંચાણે લીધેલ ક્રમાંક નંબર 1 થી 3 દ્વારા સૂચનાઓ પરિપત્ર કરેલ છે. જે અન્વયે ભારત દેશના દરેક નાગરિકે પોતાના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ અન્ય તમામ ઓળખપત્રમાં પોતાનું નામ, પિતાનું નામ, માતાનું નામ, જન્મ તારીખ તેમજ સ્પેલિંગમાં તમામ ઓળખપત્રોમાં એક સમાન નામ, એક સમાન સ્પેલિંગ તેમજ એક સમાન જોડણી હોવી જરૂરી છે. જેથી દરેક નાગરિકે પોતાની પ્રાથમિક ફરજ સમજી સુધારા વધારા કરી લેવાના રહેશે, જેથી કાર્યવાહીનો ઝડપી નિકાલ, પારદર્શિતા તેમજ કાર્યક્ષમતા સુનિશ્ચિત કરી શકાય. જો કોઈ પણ ઓળખપત્રમાં એક સમાન નામમાં ગુજરાતી તથા અંગ્રેજી તેમજ જોડણી તેમજ સ્પેલિંગની ભૂલો હશે તો કોઈપણ ડોક્યુમેન્ટ છે તે માન્ય ગણવામાં નહીં આવે તેમજ તે કચેરીઓમાં અમલી ગણાશે નહીં. આ સૂચનાઓનું ચુસ્તપણે છે તે પાલન કરવાનું રહેશે. એટલે કે જે તમારા ડોક્યુમેન્ટ હોય, જેમ કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ વગેરે, રેશન કાર્ડ, તો તમારા ડોક્યુમેન્ટ છે તેમાં તમારું નામ, જન્મ તારીખ, સ્પેલિંગ, ગુજરાતીમાં નામ હોય તો તેમાં જોડણી વગેરે છે તે એક સમાન હોવું જોઈએ. એટલે બધી જગ્યાએ એક સરખું હોવું જોઈએ. બની શકે કે તમારા આધાર કાર્ડમાં અને રેશન કાર્ડમાં નામ અલગ હોય, અથવા તો તમારા આધાર કાર્ડમાં અને એલસી અથવા તો જન્મ તારીખના દાખલામાં જન્મ તારીખ અલગ હોય, તો આ રીતે હવે ચલાવી લેવામાં આવશે નહીં. એટલે કે તમારા ડોક્યુમેન્ટ છે તેમાં એક સરખું નામ હોવું જોઈએ, જન્મ તારીખ પણ એક સરખી જ હોવી જોઈએ, તેમજ તમારા પિતાનું અને માતાનું નામ છે તે પણ એક સરખું હોવું જોઈએ. જેથી તમારે કોઈ પણ સરકારી યોજના અથવા તો કોઈ પણ જગ્યાએ તમે અરજી કરતા હોય તો તેમાં તમારે છે તે સરળતા રહે. ઘણી વખત છે તો તમારી અરજીમાં અથવા તો તમે જ્યારે કોઈ નવા ડોક્યુમેન્ટ માટે અરજી કરતા હો છો ત્યારે તમારી નામમાં ભૂલ હોય અથવા તો જન્મ તારીખમાં ભૂલ હોય તો એ વખતે તમારે છે તે સરકારી કચેરીનો ધક્કા ખાવા પડે છે. જેથી તમારી અરજીઓ છે તેને રિજેક્ટ કરવામાં આવે છે, એટલે કે રદ કરવામાં આવે છે. તો હવેથી તમારે છે તે તમારી પ્રાથમિક ફરજ સમજી અને તમારા ડોક્યુમેન્ટમાં જો કોઈ ભૂલ હોય તો તેને તમારે સમયસર છે તે સુધારી લેવાના રહેશે. તો મિત્રો, આ પરિપત્ર છે તે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો છે. તો મિત્રો, આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ પર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, લાયસન્સ, પીએમ કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, ઈ સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ પર જોઈ શકશો. તેમજ મિત્રો, એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલના વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને તમારા ગ્રુપમાં અને તમામ લોકોને શેર કરી દેજો. અને આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. અને સબસ્ક્રાઇબ કરવું તે સાવ એકદમ ફ્રી છે. તો મળીએ મિત્રો એક હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.